બાળકનો વજન ઓછો હોય તો શું ખાવાનું કીધું સાંભળ્યું? ઈંડા ખાવાનું કીધા. ઈંડા ખાવા? ઈંડા થોડા ખવાય ખાવા તારે ઈંડા? એવા કમેન્ટ આવતા હતા કે કંચનબેન ને કેટલા મહિના હાલે, તેથી તમારા કેટલા મહિના હાલે છે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આપ લોકો કમેન્ટ કેટલું લાડુ તે આવતા હતા પ્લસમાં મારા બે ત્રણ દીથી મને મજા નતા એટલે હું હરખા રહેતી નથી. પ્લસમાં આજ મને જરીક મજા છે. મને એટલું નતો મજા નતા બે એટલું થઈ ગયા એટલું નથી. તો ફ્રેન્ડ હું કહું છું કે આપ લોકો લાડુ કમેન્ટ કરતા કે પીતીબેન તમે કેવા છો, હરખા રહો, હરખા ખાઓ, આ બધા કામ કરવામાં તો હું એવું કાંઈ કરતી નથી. આપ લોકો કહેવામાં તો મારા કંચનબેન એવા લાગે, એવા કમેન્ટ આવતા હતા કે કંચનબેન ને કેટલા મહિના હાલે, પીતીબેન તમારા કેટલા મહિના હાલે છે. તો મારા તો રેવા દિવસે હું બતાવું તો પૂરું થઈ જાય એટલે હું બતાવતી નથી. तुरंत ही कुछ ही बार में आप लोग के सामने पेश होने वाला है, इसलिए हम नहीं बता रहे हैं. તમારે બધાને કોમેન્ટ આવી હતી પેલી કે ભાઈ જયસુખ છે ને તમારે ઘર જ પડે છે. તો ભાઈ જયસુખ નું ઘર જો છે ને આ બાજુનું આ છે એ ઘર જયસુખ નું છે. આ ઘર અમારું છે. આ ડેલી એની છે, આ ડેલી અમારી છે. તો શું થાય? અને તમારા હોની બેન આ છે મારા હોની બેન નો ધાબો છે. તો બર્તનનો લઈ ચોમાહાનો વરસાદ પાણી થાય ને તો બર્તન ઘરમાં નાખતા લાગે એવું લાગે છે રસોડામાં. આ ધાબો એનો છે. એ હોની બેન હું કામ કરો હવારમાં? ઘર સફાઈ જો અહીંયા એનો ધાબો છે. આ ધાબો અમારો છે. હા વિવો છે. કંચન ઉભા ધાબા નેવરા નેવર. હા હાલો કોણ કોણ જાય? બગડાણા જય બાપા સીતારામ. ભાઈ અમે તો અત્યારે તાત્કાલિક અમારે એક ભેગો खोटा खोटा बोल रही हैं जाता है कब जावा जैसे भी जाता आपको तो खोटा आपको भाई नो ने અગાઉ મને કેવું પડે, હાજે કેવું તો અત્યારે હું આવું. તૈયાર થઈ જવાની વાહેથી કેવાની. તો પ્રીતિ તાર જાવું છે બગડાણા? કંજન તમારે તો અત્યારે છે ને બધાની તબિયત ખરાબ હાલે છે તો કોઈને કાંઈ જવાનું મન નથી. કાં તારે ભાઈ ત્યાં જવું છે? એને નથી જવું. પછી ત્યાં વાત છે વિવાને ત્યાં નથી જવું. પ્રીતિ आपको जावा માર તો નેવડ્યો છે, હું તો ભાગું. तो जाइए હું તો ગમે ને. હા લો નેવરા. कंचन मैंने आप बताइए कि आपका महीना कितना हाल है? आपका फ्रेंड लोग बताए पूछे कि कंचन बेन ना महीना कितना हाल है बताइए. મારે આને 7મા મહિના. ए वाह ए तू कितना महीना नहीं થઈ ગયા હે? થોડી વરણ. હા 3 વરમાં 2 મહિના 3 મહિના. જઈગા હું કે બે જઈગા એ બી વાહ તારા કેટલા મહિના થઈ ગયા હે? એ તારા બી કેટલા મહિના થઈ ગયા? વરા કેટલા છે? ઉતી બે જ આવડે, ત્રીજો એકડો આવડતો નથી. બગડો આવડે સીધા બે એકડો ને સીધો બગડો ભણી ગયો. બગડો બની ગયા બગડો ફાઇનલ. મેંડા કાઢે જા. હાલી. તો ફ્રેન્ડ જોઈ લી છે એવા છે. તો ચલીએ હવે મારા બ્લોગમાં બને રહીએગા. હજી હવે થઈ ગયા હે, હવે ના 10 વાગવા આવી ગયા છે. सब लोग नाश्ता पानी कर कर फ्री થઈ ગયા હે. મસ્ત મજાની ફરમાઈએ કાઢીએ દૂધ લેવા જાવ. ખગાઈએ મારે નથી આ બકવા. મને ગરું દુખે એમ થાય હું ચા પી લઉં. હવે જાગી તો તો ગોરું દુખે તો સાથે હાલ થાય. સાત એમ લાગે કે મૂડ આવી જાય, થાકી જેવું લાગે. થાકી ગઈ ને ત્યાંથી ઠેકડા મારીએ તો થઈ જાય. ઠેકડા મરાવે છે. જા તો હું એક કટ્ટી થઈ જા. મારા પથારી થઈ ગયા હે, હું અહીંયા હોઈ જાઉં. મારા સાહેબ અહીંયા હોઈ જાતે. ઓ હવે હું નોખી થઈ તો ભાઈ લેપટોપ લેવો તો કઈ લેવો કોમેન્ટ કરો. ગઈ. લેપટોપ લેવાનું હોય તો કારું લેવાનું હોય. કલર નથી કેતો કેવું લેવું એમાં કાંઈક આમ લાડુ સિસ્ટમ આવે અલગ અલગ. આપણને હોય કઈ તો knowledge કહેજો નથી. કોકને. આપણને કઈ નોલેજ નથી. મહિનાની પણ ટૂંક દિવસો રહ્યા છે, બાકી ખાલી ટૂંક દિવસમાં તમને ખુશ ખબર મળશે. હું બની જાય પાપા. ઓ પાપા ઓ પાપા ડેડી બની એ જાયેંગે. બનેગી માં, એ માં બનને વાલી. તો કાંઈ નહીં સાहब डैडी बन जाएंगे. યસ. તો ભાઈ ખાસ કરીને મને જેન પર લેપટોપ હોય જરા કોમેન્ટ કરજો ને કે કેવું લેપટોપ લેવાય. મારે લેપટોપ લેવાની ગણતરી છે. पर सेकंड નથી લેવા. સેકન્ડની નવાની વાત છે. નવું લેપટોપ લેવાનો પ્લાન છે. તો કેવું લેવું ઘણા બધા પ્રોસેસ આવે ને આપણે કોઈ લેપટોપ કોઈનું જોયું નથી, કેવું આવે કાંઈ ખબર નથી. તો જેન પર હોય ને જરાક મને કહેવાય ને કેટલી રેમ હોવી જોઈએ ટૂંકમાં એમાં, પછી પ્રોસેસ બધું કેવું હોવું જોઈએ એવું બધું કાંઈક હોય ને. તો શું હોવું જોઈએ ને કેવી કઈ કંપનીનું લેવાય એ જરાક મને કોમેન્ટ કરજો.
તો આપણે લઈ આવી ટૂંક સમયમાં. પ્રીતિનો મોબાઈલ લેવો તો પણ એ લાગે છે બંધ રાખવું છે અને લેપટોપ લેવું છે. મોબાઈલ 3 છે, iPhone 3 છે આપણી પાસે. તો એવો પ્લાન છે કે મોબાઈલ બંધ રાખીએ ને લેપટોપ લઈ લઈએ. તો કોમેન્ટ કરતો જેમ કે લેપટોપ હોય એ અને જેને ખબર પડતી હોય એ તો આપણે લઈ લઈએ લેપટોપ. હા બીરો, બાળકનું વજન ઓછો હોય તો શું ખાવાનું કીધું? ઈંડા ખાવાનું કીધા. ઈંડા યાદ રહ્યા, પનીર કીધું, કેળા કીધા, એવું બધું ખાવાનું નથી કીધું ભેગે ભેગું. ઈંડા નથી કીધા. ઈંડા કેવા યાદ રહ્યા? ઈંડા ખાવા? यस ઈંડા ખાવા? કોઈ દી ખાધા ઈંડા? नो તો કેમ ઈંડા ખાવા? मेरे बेबी को अच्छा वजन बढ़ने के लिए खाना पड़ेगा. सही ले, बच्चे के लिए जहर का घोड़ा पीना पड़ेगा एम. यस કાઈ નહીં ખા, પનીર ખા, કેળા ખા. આમ હોવાનું નહીં, આમ આની વજન નહીં હોવાનું નહીં, આમ હોવાની. પ્લસ માં લાટ ઘડી ઉભા રહેવાનું નહીં, ટેન્શન લેવાનું નહીં. ધ્યાન રાખે. 9મા મહિનો ચાલુ થાય એટલે આ બધું ધ્યાન રાખવાનું. 9મા મહિનાની વાત કીધી ને બધી, હા ધ્યાન રાખવાની. હું ટૂંકમાં કહેતા નથી કેટલા મહિનો હાલે તમને ખબર પડી જશે. અમે બોલ્યા નથી અમને. તો હું કઈ મોબાઈલમાં જોઉં કે હું થાય તો એનું પાલન કરાય ક્યારે? આમાં બધું થાય. મને એવા હું નથી કહેતી બાબુ મને ખંજવાર આવે રાતે, આમાં ખંજવાર આવે, બતાવે કે ખંજવાર આવે. દુખાવો થાય પેટમાં વધારે પડતો. તો કાંઈ નહીં, ખાવાનું ધ્યાન રાખ. પ્રોટીન ખાવાનું કીધું છે બધું. હા જી નથી કરતા ખાવું. આ તો ઢેકલો આમને ઢેકલો પીડ્યો રહે છે. અમુક વસ્તુ તો ખાતી હોય તો ખાતી હોય. કાજુ બદામ તો અહીંયા સાઈડમાં પીડ્યા એટલે ખૂટ્યા છે, થોડા કદી પીડ્યા છે. તો આપ ખાઈને મારા ભેગા બેસીને મને એકલા જી નથી કરતા ખાવાનું. હું ખાય નું કરી કાક ખાઈ તો મારા રે સારું, એકલા નથી કર ખાવાનું. ઠગાર નારિયેળ પાણી પીએ તો આપી જાય આખો, હું ન પી. લ્યો બસ, હું ઓલા દાયડમ ખાઈ લઉં બસ. હાલે. હા ચાલ. હા વળે લેવા નથી જાવી, શાંત થવા રહે. ઝાડુ લઈએ, ઝાડુ. બાબુ હેઠે જાવામાં પગથિયા ચડવામાં કેવા લાગે ખબર પડે. જોઈ મસરાઈ વાત ક્યાં હવે કેમેરા મસરું દેખાય? જઈ ઉઠે હા એટલે આ કડ એટલે તને મચ્છરા કરતા હતા. તો કીડીયું છે ને અમારા ઘરે ક્યાંથી આવી જશે કઈ ખબર નહીં. ભરાઈ ગયેલા છે, એમાં કઈ છે નહીં. કીડી છે ને તે કીડીને હમણાં કાઢ નાખું. વાકો રાતા નથી તો હું વારી નાખ. તો હમ ક્યાં કરીએ? આમ જો પ્રીતિની પથારી, આમ મારી પથારી. તું ઘરમાં એક બાર જગ્યા કહી દીએ હે ઘરમાં જગ્યા નથી તો બે ખાટલા કાઢ લે. સવાર બાર પાછો ખાટલો કન્ના. આને રહેવા દેવાનું હા કે તો ઘડીક થી આરોટવાનું હોય. તો હું आपके जवा थोड़ी से हूँ, तो मैं तो बे जीव लेकर चल रही हूँ. अब तो एकला चलते हैं. એમાં તને સીધું तो हमारा काम आपको कर देना चाहिए, आप नहीं कर रहे हैं. શું કરવું બોલ? हाँ બોલ શું કરવું? મારા ગલા નથી દબાવા. તો હાવણી લઈને આતે તો હું બારી નાખું. તે મને કીધું હું લઈ આવો. अपने से खबर नहीं पड़ता है. નારિયેળ આપણે લેવા છે આખા. हाँ કેમ કે આપણે અંદર કાપતા તો આપણને નથી આવડતું, પણ એ કહે કે લાંબો ટાઈમ રાખવો હોય ને તો કટિંગ ન કરો, આખા લઈ જાઓ. આપણે આખા લઈ લીધા છે અને સાકું પરથી માર દો. કોઈ આવશે નહીં ને? नहीं खसाक થઈ ગયા. અહીંયા પડી ગયેલા છે. હજી આને કાપવાનું છે પ્રીતિ, હજી કઈ આ કાપવાનું છે. કાપ નાખી. હાલો બાય. આમાં જોઈ કેવા થઈ ગયા. પ્રીતિ આ હિંતા કરજો આપણે. એ આનો વજન કેવો છે? આમ તો જો 5 કિલો કિલો વધારે. સાકું उसको थोड़ा शक्ति दो. સાકું નો ભાઈ. પગ ઉપર ના માર દીધેગા. જોઈએ માર સાહેબ ને જોઈએ. કાપ નાખ્યો અગડમ બગડમ કરી. અગડે આપણે આવડે આપણે પાસે ના કામ. એટલે નારી આપણે કાપને સીધું પાણી પી લેવાનું છે. હવે ભૂંગળી હમાઈ જાય. હા એટલે તો કહો રેડી. હા રેવા દીશે. હા તો જોઈ જો આપણે નારિયેળ તોડી નાખ્યો છે ફાઇનલી. લાવો ભૂંગળી ક્યાં પડી? અહીંયા છે જાય. મીંદડીને આપણે દાડે આપ્યું તો દાડે નથી ખાવું, એને લાડવો આપ્યો તો લાડવો ખાવો છે. આ ભાઈ આવવાની છે ભાઈ મસ્તની અમારી ઘરે મીંદડી અહીંયા છે. ખાઈ લો એટલું ખાઈ એટલે પાછો લાડવો આપું. અમારી ઘરે જ રહી છે. હું કે પ્રીતિ બસા દે હે. हाँ हमारी भांजी से हमारी मोटी ननद से नानी छोकरी है. शिक्षक दिवस में मैडम जी बनने जा रही है. वाह वाह. દિવસ એમ ને એનો પીડીએ રેલો એ પેલો વિશે પર્યાવરણ. ઓહો સુરક્ષિત રાખવાનું બધું. હારું મેડમ જી હરખા ભણાવજો હો. રિયલ માં હું આવું ભણવા.
ए मैडम जी आप जाइए ना ડાયડમ ખાવો તો હાલો કે ए मैडम जी आप तो मुर्गी ने टंगा इतला मोटा क्यों होता है इतला बढ़ाती है जाइए ना नहीं बनावा क्या हो रहा है इसमें उभा नहीं खाया जा रहा है ऊपर थवा दो तो मत ऊभी था बैठी रे यस ऐसा बोलिए हम्म गूगल में ऐसा बोलता था હું બોલતો कि सांस लेने में प्रॉब्लम होता है सांस लेने में प्रॉब्लम हो रही तो मत ले सांस 2-3 दिन सांस नहीं लगी तो मर नहीं गई ऐसा बोलता है तो मैं नहीं कह रहा हूँ मैं तो मजाक करता एम थोड़ी कहता था हूँ तो भाई એમ કહેતા था कि એવા હોય ના તો શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય તો મને થાય ये तो वीडियो था पास प्रेगनेंसी में हूँ था तो આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે લાઈક શેર કમેન્ટ કરનાર દો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય